જગતના નાથ જગન્નાથના આગમન પહેલાની તડામાર તૈયારીઓની કરીશું। જય જગન્નાથના નાદ વચ્ચે આસ્થા, ભક્તિ અને પરંપરાના અદ્વિતીય મહાપર્વ એટલે કે વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 16 જુલાઈ 2026ના રોજ રથયાત્રા માટે એએમસીના મધ્ય અને ઉત્તર ઝોને 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ, ડ્રેનેજ, આરોગ્ય લાઇટિંગ, વાયર સેફટી, એસ્ટેટ અને સફાઈ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। રોડ રિસર્ફેસિંગ, ફૂટપાથ, ડ્રેનેજ લાઇનોની સફાઈ અને પાણીની સુવિધાની કામગીરી પૂર્ણ કરાઈ છે। સાથે જ રૂટ પરના 633 ભયજનક મકાનો પર ચેતવણી નોટિસ અપાઈ છે। ઉપલબ્ધ તમામ વાહનો અને જે કંઈ દબાણો છે દૂર કરી રૂટ આખો ક્લિયર કરી અને સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। લાઇટ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર 750થી બી વધારે આવેલા તમામ લાઇટના પોલોની ચકાસણી કરી દેવામાં આવેલી છે। તે આ તમામ પોલો માટે જરૂરી સેક્શન પિલર અને તમામ અન્ય કાર્યવાહીઓને ટોરેન્ટ સાથે રહીને પૂર્ણ કરવામાં આવશે। 11 જેટલા ડીજી સેટ અને ટોરેન્ટની ટીમ પણ રથયાત્રાના સમયમાં ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે। મહત્વનું છે કે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ફાયર વિભાગ, સુપરવાઇઝરી સ્ટાફ, આરોગ્ય ટીમો, પોલીસ જવાનો પણ ખડે પગે રહેશે। ફાયર વિભાગ દ્વારા પણ ટોલ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે અને રથયાત્રા દરમિયાન જ્યાં સુધી રથયાત્રા પરત નીચ મંદિરે ના આવે ત્યાં સુધી તમામ સ્ટાફ ખડે પગે રહેવાનો છે। હેલ્થ વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા રૂટ પર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે।